મિત્રો, સરવાની નજીક રૂપાવટી ગામ છે અને આ ગામમાં ભયંકર સૂકો દુકાળ પડે છે અને રૂપાવટી ગામનો ઘુઘુ વાઘરી દેવી પૂજક પોતાના માલઢોર અને બછડાને બચાવવા માટે રૂપાવટીનું પાદર મૂકી અને સરવાના પાદરે આવી અને પોતાનો પડાવ નાખ્યો। પીવા પાણી નથી, ખાવા માટે ખોરી જાર નથી। વિચાર કરે છે કે લાયને ગામની અંદર આટો મારી આવું, ગામમાં વળી કોઈક મોભી માણસ 100 રૂપિયા ઉછીના આપે ને તો મારા ઘરનું કંઈક કરિયાણું લઈ આવું અને મારા આ નાના નાના બછડાને કંઈક ખવડાવું। ગામની બજારે ઘેર ઘેર પેઢીએ પેઢીએ આંટો મારે છે, પણ સાહેબ એ સમયે કોઈ 10 રૂપિયા પણ ઉછીના દેવા તૈયાર થયું નહીં। બપોરનો સમય થઈ ગયો છે અને પોતાના ઘરે એમ કહીને આવ્યો છે કે હમણાં કંઈક ખાવાનું લઈને આવું છું। માથે સૂરજ નારાયણનો તાપ ધમધમી રહ્યો છે, કાળમાં કાળ પડ્યો છે અને કોઈ 50 રૂપિયા તો શું, કોઈ 10 રૂપિયા દેવા પણ તૈયાર નથી। ત્યારે ગામના મુખી જાતના રાજપૂત હરિબાપા ચૌહાણ પોતાના ડેલીમાં બેઠા છે, ત્યારે ત્યાં આવી અને ડેલો ખખડાવ્યો કે કોણ? કે બાપા, હું ઘુઘુ દેવી પૂજક। કે ભાઈ કેમ આવવાનું થયું? બાપા, સવારનો ગામમાં અને બજારમાં ઘેર ઘેર આંટા મારું છું, પણ કોઈ 100 રૂપિયા કે કોઈ 50 રૂપિયા મને કોઈ ઉછીના દેવા તૈયાર નથી। અને બાપા, અમારા મલખમાં કાળ પડ્યો છે અને કાળ ભરખીને ખાઈ ગયો છે, પણ તમારા ગામમાં થોડી લીલોતરી ભાળીને એટલે અમે તમારા ગામના પાદરે પડાવ નાખ્યો છે, પણ મારા નાના નાના બછડા છે અને એ ભૂખ્યા છે। બાપા, 100 રૂપિયા ઉછીના આપો તો મારા બછડાનું પેટ ભરાય એમ છે। ભાઈ, તને 100 રૂપિયા તો આપું, પણ ભલા માણસ મને 100 રૂપિયાની જવાબદારી તો કંઈક આપ। બાપા, મારી પાસે ગીરવી મૂકવા માટે ઘરેણા જેવું કાંઈ બચ્યું નથી, પણ જો બાપા તમને વિશ્વાસ આવતો હોય ને તો આ ચંદરવો તમને આપું। ચંદરવો એટલે ચુંદડી। આ ચંદરવામાં મારા 7 પેઢીના વડવાની માતા મેલડી છે અને જો તમે કહેતા હો તો આ મેલડી તમારી પાસે ગીરવી મૂકીને જાઉં, પણ હું એને છોડાવવા જરૂર આવીશ। મારા બાપ દાદાનો વ્યવહાર છે એની પાસે, અને હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા બાપા મને કહેતા કે હે દીકરા, જીવનમાં કોઈ દી ભીડ પડે ને તો માં મેલડીને યાદ કરજે અને આ એના નામનો ચંદરવો તારી પાસે રાખ અને સમજજે કે આ ઘુઘરિયાળી મેલડી એ તારા બાપની દેવી એ તારી સાથે જ છે। બાપા, તમને ભરોસો આવે તો હું આ ચંદરવો તમારી પાસે ગીરવે મૂકું, પણ હું ઝડપથી છોડાવવા જરૂર આવીશ, કારણ કે આમાં મારી મેલડી છે। અને એ દાડે ઘુઘુ વાઘરી 100 રૂપિયા માટે માતા મેલડીને અડાણી મૂકે છે। 100 રૂપિયા હરિબાપા ચૌહાણ આપે છે, પછી માતાનો ચંદરવો આપી અને 100 રૂપિયા લઈ અને ઘુઘુ હરખમાં ને હરખમાં ત્યાંથી નીકળી જાય છે। હરિબાપાએ ચંદરવો લઈ અને લાકડાના પટારાની અંદર મૂક્યો। પછી આ વાતને વર્ષોના વાણા વીતી જાય છે અને ઘુઘુ દેવી પૂજક ચંદરવો ભૂલી ગયો, હરિબાપા પણ ચંદરવાને ભૂલી ગયા। ત્યારે કોઈક વખત પટારામાંથી ઝીણી ઝીણી ઘૂઘરીનો અવાજ આવે છે। ડોશી રોજ કહે છે કે આ પટારામાં ઘૂઘરીનો અવાજ કેમ સંભળાય છે, પણ હરિબાપા પણ ભૂલી ગયા છે કે ઘૂઘલો દેવી પૂજક ઘુઘરિયાળી મેલડી તેના ચંદરવામાં આપીને ગયો છે। ત્યારે ઘણા વર્ષો વીતી ગયા અને હરિબાપાની 3જી પેઢી આવી। ત્યારે હરિબાપાના દીકરા મુકેશભાઈ ચૌહાણ રાજપૂતને ખબર પડે છે કે 100 રૂપિયામાં દાદાએ ઘુઘરિયાળી મેલડીને અડોણી લીધેલી। ત્યારે મુકેશભાઈ તેમની કુળદેવીની સાથે સાથે માતા ઘુઘરિયાળી મેલડીની પણ પૂજા કરતા। એક દિવસ બન્યું એવું કે મુકેશભાઈને એકનો એક દીકરો હતો, તેને ભાવનગરના ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા કે આને તો જંતુ ટીબી છે, ક્યારેય નહીં મટે। અમદાવાદના ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા કે આને જંતુ ટીબી છે, મુંબઈ લઈ જાઓ અને આને બચવું મુશ્કેલ છે। અને ત્યારે દુનિયાના ડોક્ટરો છૂટી પડ્યા। ત્યારે મુકેશભાઈ ચૌહાણે માતા મેલડી પાસે આવી અને 2 હાથ જોડી અને એટલું કીધું કે હે માડી, મારું ગામ મૂકી અને હું ભાવનગરની બજારમાં હીરા ઘસું છું। મારો 5000 રૂપિયાનો પગાર છે અને રોજ દીકરાને દવાખાને લઈ જવાનો હોય છે। હે મેલડી, મારાથી હવે પૂરું નથી થતું અને એમાંય મારા દીકરાને જંતુ ટીબી છે, ડોક્ટરો છૂટી પડ્યા છે કે હવે એ નહીં બચે। હે માડી, હવે મારે આને લઈ અને ક્યાં જવો? એટલામાં મુકેશભાઈ
રમેશભાઈની પત્ની ત્યાં આવી અને બંને આંખમાં આંસુ છે અને એ રજપૂતાણી બોલી, તમે રોજ કહો છો કે મારી ઘુઘરિયાળી મેલડી બધું સારું કરી દેશે, મારી માવડી બધું ઠીક કરી દેશે, તો આજે તમારી ઘુઘરિયાળી મેલડી ક્યાંય અડોણી પડી છે કે શું, કે પછી તમે એને ક્યાંય ગીરવી મૂકી આવ્યા છો? આમ માતાજી મેલડીને મેણું માર્યું અને મેલડીએ કાનો કાન આ વાત સાંભળી. આમ બંને વિચાર કરે છે કે દીકરો એકનો એક છે અને હવે કરવું શું, એ તો હવે મોતની મુખમાં છે. બંને માણસો વિચાર કરતા કરતા રાત પડી અને નીંદરને આધીન થાય છે. એની સાથે જ બેના સપનામાં માતા મેલડી આવી અને એટલું કીધું કે હે ગાંડી, તે મને મેલડીને મેણું માર્યું? અરે ગાંડા, ત્યારે મને એક વાર તો કહેવું હતું. અરે એક વાર કહ્યું હોત ને તો 51 કામ કરનારી હું ઘુઘરિયાળી મેલડી છું. હે વીરા, સવારનો દિવસ ઉગે ને ત્યારે તારા દીકરાને દવાખાને લઈ જઈ અને રિપોર્ટ કરાવજે. જા, અને જો ડૉક્ટરના બધા રિપોર્ટ ખોટા પાડું અને બધા જ ડૉક્ટરોને જો ખોટા પાડું તો માનજે કે હું ઘુઘરિયાળી મેલડી પોકી છું. ત્યારે સવારના 4 વાગ્યાના ટાણે બંને માણસ જાગી અને એકબીજાને સપનાની વાતો કરે છે. ત્યારે બંનેને એક જ સમયે એક જ જેવું સપનું આવે છે. ત્યારે બંનેને ભરોસો થઈ ગયો કે સવારનો ઉગતો દિવસ એ આપણા માટે સોનાની સવાર છે. માતા મેલડી આપણા વારે આવી છે. બંને જણા ભાવનગર પહોંચે છે. પોતાના દીકરાને લઈ અને જંતુ ટીબીના દવાખાને રિપોર્ટ કરાવે છે. જે ડૉક્ટર કહેતા હતા કે આને તો જંતુ ટીબી છે, હવે આ બચશે નહીં, એ જ ડૉક્ટરના રિપોર્ટ મેલડીએ 24 કલાકમાં ફેરવી નાખ્યા અને નવા રિપોર્ટ આવ્યા અને ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું કે આ બાળકને તો નખમાંય દુઃખ નથી. અને પછી મેલડી બોલી કે હે ગાંડા, તે મને આજ પછી ક્યારે મેણું ના મારતો. હું ઘુઘરિયાળી મેલડી છું. એક કહેવાને બદલે 51 કામ કરનારી હું મેલડી છું. તારા ઘરે હવે બેસવા માંગુ છું. અને ભાવનગરમાં હવા મહેલની બાજુમાં શિવનગરમાં ઘુઘરિયાળી મેલડીનું મંદિર આવેલું છે. કોઈક વાર જાઓ તો તેના દર્શન કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો અને કોમેન્ટમાં જય મેલડી માતા લખજો. અને મેલડીને માનતા હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આવા માતાજીના જૂના અને સાચા ઇતિહાસો જાણવા માટે મારી યુટ્યુબની અંદર એક ચેનલ છે જેનું નામ છે વહાણવટી ડિજિટલ. તો મિત્રો, યુટ્યુબની અંદર તમે સર્ચ કરો વહાણવટી ડિજિટલ તો એ ચેનલ તમને જોવા મળશે. અને મિત્રો, માતાજીના સાચા અને જૂના ઇતિહાસો તમને રોજે રોજ તેની અંદર જોવા મળશે. તો મિત્રો, તમે જેવી રીતે મને આ શ્રી કૃષ્ણ પેજની અંદર સપોર્ટ કરો છો અને લાખો લોકોમાં મારા વિડીયો જોવામાં આવી રહ્યા છે, તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમારો નાનો ભાઈ ગણી અને મને યુટ્યુબની અંદર પણ સપોર્ટ કરો. મિત્રો, યુટ્યુબની અંદર આજે જ સર્ચ કરો વહાણવટી ડિજિટલ. મિત્રો, બહુ જ સરસ મજાના વિડીયો અપલોડ કર્યા છે અને જૂના ઇતિહાસો તમને રોજે રોજ સાંભળવા મળશે. અને મિત્રો, જ્યાં સુધી આ મારું પેજ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી હું આમાં વિડીયો અપલોડ કરીશ નહીં. અને મિત્રો, જેવું કમ્પ્લીટ થઈ જશે ત્યારે હું એમાં વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દઈશ. ત્યાં સુધી મિત્રો, તમે મારી વહાણવટી ડિજિટલ યુટ્યુબ ચેનલની અંદર આવવા માટે નમ્ર વિનંતી. જય માતાજી. મિત્રો, તમારો નાનો ભાઈ ગણી અને મને સપોર્ટ કરજો.